હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? આજે આપણે આવી ગયા છીએ હરિદ્વારમાં આવેલ ભારત માતાના મંદિરે. તો મિત્રો, આજે હું તમને ભારત માતા મંદિરના દર્શન કરાવીશ અને એમાં શું આવેલું છે એ બધું જ બતાવીશ. તો મિત્રો, મારી સાથે મારા વિડીયોમાં બન્યા રહેજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જો નવા હોવ તો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. તો મિત્રો, ભારત માતા મંદિર એ હરિદ્વારમાં કેવી રીતે પહોંચવું એ બધી જ વિગત હું તમને જણાવીશ. તો ભારત માતા મંદિર એ ગંગા નદીના કિનારે હરિદ્વારના મોતીચૂર ખાતે આવેલું છે. હરિદ્વાર બસ સ્ટેન્ડથી ટેક્સી અથવા બસ દ્વારા ભારત માતા મંદિર પહોંચી શકાય છે. ભારત માતા મંદિર પહોંચવા માટે નજીકનું રેલવે સ્ટેશન તો કે હરિદ્વાર રેલવે સ્ટેશન કે અહીંયાથી 7 કિલોમીટર અને જોલી ગ્રાન્ટ એરપોર્ટ એટલે કે દહેરાદૂન ત્યાંથી 30 કિલોમીટર એરપોર્ટ છે. હવે ભારત માતા મંદિર એ ભારત માતાનું એક પ્રખ્યાત બહુમાળી મંદિર છે. ભારત માતા મંદિર એ એક ઊંચું 8 માળનું મંદિર છે જે ચમકતા સફેદ શરીર સાથે છે. તે હરિદ્વાર શહેરના હૃદયમાં ગંગા નદીની નજીક આવેલું છે કે જે રેલવે સ્ટેશનથી લગભગ 7 કિલોમીટર દૂર છે. જુઓ મિત્રો, હવે આ છે આપણો પહેલો માળ. તો પહેલા માળમાં એટલે કે આ માળમાં ભારત માતાને સમર્પિત છે અને તેમાં ભારત માતાની પ્રતિમા છે. એટલે આ ભારત માતાને પ્રતિમા તમે જોઈ શકો છો. આ ભારત માતાની મૂર્તિ છે અને એ આખો પહેલો માળ ભારત માતાને સમર્પિત છે. હવે ભારત માતા મંદિર એ ભારત માતાનું એક પ્રખ્યાત બહુમાળી મંદિર છે જે તમામ દેશભક્તો અને સ્વતંત્ર સેનાનીઓના સમર્પણને સલામ કરવા માટે બનાવવામાં આવ્યું છે. જુઓ, તમે જોઈ શકો છો. અત્યારે અહીંયા બધા જ સ્વતંત્ર સેનાની બધાની મૂર્તિઓ તમે મૂકેલી તમને દેખાશે અને એ બધા એને જ સમર્પિત છે. પહેલો માળ આખો ભારત માતાને જ સમર્પિત કરવામાં આવ્યો છે. આખું મિત્રો મંદિર 8 માળનું બનાવેલું છે અને 8 માળમાં અલગ અલગ ચિત્રો આવેલા છે અને મૂર્તિઓ પણ મૂકેલી છે અને બધા 8 માળ અલગ અલગ લોકોને સમર્પિત છે. તમે જોઈ શકો છો. જુઓ, આ બધા જ સ્વાતંત્ર્ય સેનાનીના તમને દર્શન થશે, તમને દેખાશે મિત્રો. અને આ જ્યારે પણ તમે હરિદ્વારમાં આવો ત્યારે આ ભારત માતા મંદિરની મુલાકાત અવશ્ય લેજો, કારણ કે જોવા જેવું મંદિર છે. તમને ખ્યાલ આવશે, નાના બાળકોને પણ આમાંથી શીખવા મળશે અને એ લોકોને પણ જાણવા મળશે કે આપણા સ્વાતંત્ર્ય સેનાની આગળના લોકો કેવા થઈ ગયા ને ક્યાં હતા. એ બધી જ જાણકારી તમને આમાંથી જાણવા મળશે. એટલા માટે જે લોકો નાના બાળકોને લઈને આવે છે એ પણ અહીં અવશ્ય મુલાકાત લે છે કે જેથી કરીને એમને ખબર પડે કે આપણા ભારતના દેશમાં આઝાદી માટે કેટલા લોકોએ આપણા માટે સમર્પણ કરેલું છે એ બધાની જ એ લોકોને જાણકારી મળે મિત્રો. હવે આપણે આવીએ છીએ બીજા માળે કે બીજો માળ એ સૂર મંદિર તરીકે નામ આપવામાં આવ્યું છે. આ માળ પ્રખ્યાત ભારતીય નાયકોને સમર્પિત છે કે જે આપણા પ્રખ્યાત નાયકો આગળના થઈ ગયા એને આખો બીજો માળ સમર્પિત કરવામાં આવ્યો છે. હવે 1983માં સ્વર્ગસ્થ ભારતીય વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ સ્વામી સત્યમિત્રાનંદ ગિરીએ ભારત માતા મંદિરની સ્થાપના કરી હતી. મિત્રો, તો આપણે જાણ્યું કે એ સ્વામી સત્યમિત્રાનંદજીએ આ મંદિરની સ્થાપના કરેલ છે. હવે આપણે આવીએ છીએ ત્રીજા માળે કે ત્રીજો માળ એ માતૃ મંદિર તરીકે ઓળખાય છે. ત્રીજો માળ એ ભારતીય ઇતિહાસની પ્રશંસનીય મહિલાઓ જેમ કે મીરા, સાવિત્રી વગેરેને સમર્પિત છે. એટલે કે આપણે આગળની જે પ્રશંસનીય મહિલાઓ થઈ ગઈ, મીરાબાઈ, સાવિત્રીમાં, એ બધાને સમર્પિત કરવામાં આવેલો છે અને માતૃ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. હવે ચોથો માળ આવે છે. તો ભારતનો ચોથો માળ એટલે કે મંદિરનો ભારતના વિવિધ ધર્મોના મહાન સંતોનું મંદિર છે અને આ માળને સંત મંદિર તરીકે ઓળખવામાં આવે છે કે ચોથો માળ એ સંત મંદિર તરીકે ઓળખાય છે, કારણ કે અહીંયા આપણા આગળના મહાન સંતોનું બધા લોકોનું સ્થાન છે એ સંત મંદિરમાં આવેલા છે મિત્રો. જે આગળના સંત થઈ ગયા એ બધાની જ મૂર્તિઓ આપણે ચોથા માળમાં તમને જોવા મળશે. બધા જ મહાન સંતો એમાં આવેલા છે. હવે ત્યાર પછી આવે છે આપણો પાંચમો માળ. તો પાંચમો માળ એટલે કે આ એસેમ્બલી હોલમાં ભારતમાં
અનેક ધર્મોના શાંતિપૂર્ણ સહઅસ્તિત્વને દર્શાવતા દિવાલ ચિત્રો છે. એટલે કે આ 5મા માળમાં સહઅસ્તિત્વ ધરાવતા દિવાલ ચિત્રો આવેલા છે કે જેમાં ભારતના અનેક ધર્મોના શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ ધરાવે છે, કે જ્યાં બધા દિવાલ ચિત્રો જ આવેલા છે. તમને એ દિવાલ ચિત્રો જોવા મળશે અને એ 5મા માળમાં આવેલા છે. મિત્રો, તમે જ્યારે પણ જાઓ ત્યારે 5મો માળ પર અવશ્ય મુલાકાત લેજો. ત્યારબાદ આવશે આપણું 6ઠો માળ, કે જે હિન્દુ દેવી શક્તિને સમર્પિત છે. ને આ માળ દેવી શક્તિના વિવિધ સ્વરૂપો દર્શાવે છે. એટલે કે 6ઠ્ઠા માળમાં આપણે બધી જ દેવીઓના દર્શન થશે, કે આપણા જે આગળના દેવી શક્તિઓ આવેલી છે, બધી જ દેવીઓ, એ બધી જ દેવીઓના તમને દર્શન થવા મળશે. એ દેવી શક્તિના વિવિધ જે સ્વરૂપો આવેલા છે, બધા જ સ્વરૂપો તમને એ 6ઠ્ઠા માળમાં જોવા મળશે. મિત્રો, ત્યારબાદ આવશે આપણો 7મો માળ, કે 7મો માળ એ હિન્દુ ભગવાન એટલે કે ભગવાન વિષ્ણુના બધા અવતારો દર્શાવે છે. એટલે કે 7મા માળમાં આપણે ભગવાન વિષ્ણુના એકોએક અવતાર એટલે કે 10 અવતાર, જે આપણા ભગવાન વિષ્ણુના 10 અવતાર થઈ ગયા આગળના ટાઈમના, એ 10 અવતારના તમને દર્શન થશે. એટલે કે એ દર્શન 10 અવતાર તમને એ 7મા માળમાં જોવા મળશે. મિત્રો, ત્યારબાદ આવશે આપણો 8મો માળ, એટલે કે ભારત માતા મંદિરના છેલ્લા માળે ભગવાન શિવનું મંદિર છે, જેને સર્વોચ્ચ ભગવાન માનવામાં આવતું હતું. એટલે કે 8મા માળમાં ભગવાન શિવનું, એટલે કે ટોચ ઉપર આપણે ભગવાન શિવ આવેલા છે અને સર્વોચ્ચ ભગવાન માનવામાં આવે છે. હવે ભારત માતા મંદિરના 8ઠે માળની 180 ફૂટની ઊંચાઈ પરથી મુલાકાતીઓ રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાનના પર્વતો સાથે હરિદ્વારની મનોહર આકાશ રેખા જોઈ શકે છે. મંદિરના વિવિધ માળની મુલાકાત લેવા માટે લિફ્ટની પણ સુવિધા આવેલી છે. હવે મિત્રો, ભારત માતા મંદિર એ હરિદ્વારમાં આવેલું છે. તો મિત્રો, ભારત માતાની જય.